ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ. બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા મળે છે. કેટલાક ઉદાહરણો દ્વારા આપણે સાબિત કરી. પહેલી રકમ આપી છે 3 અષ્ટમાંશ વત્તા -5 સપ્તમાંશ. તમે છઠ્ઠા ધોરણમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી શીખી ગયા. એ જ પદ્ધતિનો આપણે અહીં ઉપયોગ કરીશું. અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. એટલે બે સમય સંખ્યાઓ છે, બંને સમય સંખ્યાનો આપણે સરવાળો કરીએ. તો સરવાળો કરતી વખતે એક બાબત આપણે ધ્યાનમાં લઈશું કે અપૂર્ણાંકનો સરવાળો ત્યારે થાય ત્યારે એના બંને છેદ સરખા હોય. અહીંયા બંને છેદ સરખા છે નહીં, તો બંને છેદ સરખા ન હોય ત્યારે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? તો લસા લઈએ છીએ. આપણને ખબર છે કે નીચેના છેદના બે લસા લઈશું. લસા લઈશું અને છેદ સરખા કરીશું અને ત્યારબાદ સરવાળાની ક્રિયા કરીશું. અહીંયા બે સંખ્યા આપી છે 8 અને 7. આપણે સૌ જાણીએ છીએ કે બે ક્રમિક સંખ્યાઓ હોય તો એનો લસાઅ શું થાય? એના ગુણાકાર જેટલો. તો આનો લસાઅ કેટલો આવશે? એના ગુણાકાર જેટલો. કેટલું થશે? લસાઅ બરાબર 8 * 2. હવે આપણે બંનેના છેદમાં 56 લાવવાનો પ્રયત્ન કરીએ. અથવા બીજી રીતે કે અહીંયા તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો છો. જો 3 * 7 વત્તા -5 * 8. નીચે આપણે લઈશું 8 * 7. 7 તરી 21 પ્લસ 8 × 40. કેવા 40 આવશે? -40 છેદમાં 56. બરાબર. હવે અહીંયા શું 21 છે ધન સંખ્યા છે, -40 છે કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. તો આ બંને વચ્ચે સરવાળો કરવાનો. પણ આપણે જાણીએ કે જો સંખ્યાની આગળ માઈનસ નું નિશાન હોય કોઈ પણ એક સંખ્યા આગળ, તો એનો સરવાળો થાય નહીં. હવે આપણે શું કરીશું? 40 માંથી 21 બાદ કરીશું અને મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ લગાવીશું. તો 40 માંથી 21 બાદ કરીએ તો કેટલા રહે? 40 માંથી પહેલા 20 બાદ કરો તો 20 રહે. પછી એક વધારે છે એટલે એક બાદ કરીએ એટલે કેટલા રહેશે? 19 -19 બરોબર. તો હવે તમે જોઈ શકો છો કે બે સમય સંખ્યાઓનો જવાબ આપણને કેવી સંખ્યા મળી છે? સમય સંખ્યા. આપણે લખી શકું કે જવાબ એ સમય સંખ્યા છે. બીજા એક ઉદાહરણ દ્વારા આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ કે બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા મળે છે. બીજી એક રકમ આપી છે -3 અષ્ટમાંશ વત્તા -4 પંચમાંશ. ફરી અહીંયા ફરી પાછો આપણે લસા લઈએ. તો લસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? કોઈને ખબર છે? 8 અને 5 નો લસા કેટલો આવે? 40. સરસ. લસા શોધતા આપણને આવડે છે એટલે આપણે લસા શોધવાની અહીંયા પુનરાવર્તન કરતા નથી, કારણ કે આપણે અગાઉના ધોરણમાં ધોરણ 5 થી લસા શોધતા આવ્યા છે. બરોબર. તો અહીંયા પણ તમે ચોકડી ગુણાકાર કરી શકશો. જુઓ કરીએ આપણે. -3 * 5 વત્તા -4 * 8 છેદમાં 8 * 5 તરી 15. પણ કેવા 15? -15 વત્તા કૌંસમાં મૂકી દો. અહીંયા પણ જુઓ 4 * 8 કેટલા થશે? 32. પણ કેવા 32? તો કે -32 છેદમાં. હવે અહીંયા તમે જુઓ -15 વત્તા -32. બંને સંખ્યાઓ કેવી છે? માઈનસ છે. બંને સંખ્યાઓ જ્યારે માઈનસ હોય ત્યારે બંનેનો શું થશે? સરવાળો થશે. આપણે સરવાળો કરીએ. 5 માં 2 ઉમેરીએ તો 7
3 માં 1 ઉભી રહી તો 4 પણ કેવા માઈનસ upon 40 8 × 40 લસા આવશે તો આ સંખ્યા પણ આપણને કેવી મળી કોઈ કહેશે મિત્ર મને સમય સંખ્યા સરસ આપણે લખી શકીએ આ પણ સમય સંખ્યા તો આના આધારે પણ આપણે કહી શકીએ કે બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય સંખ્યા મળે છે હજી એક ઉદાહરણ જોઈએ 4 સપ્તમાંશ વત્તા 6 11અંશ ફરી પાછો લસા લઈએ કેટલો આવશે લસા 7 અને 11 નો લસા કેટલો આવશે 7 કેવી સંખ્યા છે અવિભાજ્ય સરસ અને 11 પણ અવિભાજ્ય તો બે અવિભાજ્ય સંખ્યાનો લસા શું આવે તો એમના ગુણાકાર જેટલો આનો લસા આવશે 77 ફરી અહીંયા તમે ચોકડી ગુણાકાર કરી શકશો આપણે કરીએ 4 × 11 વત્તા 6 × 7 છેદમાં 7 × 11 ચોક 44 વત્તા 6 સીતુ 42 અને લસા કેટલો છે 77 સરવાળો કરીએ 4 માં 2 ઉમેરીએ 6 4 ને 4 8 86 77 અંશ તો આ પણ કેવી સંખ્યા મળી સમય સંખ્યા આપણે લખી શકીએ આ પણ સમય સંખ્યા તો હવે આ વિધાન આપણું સત્ય પુરવાર થાય છે કે બે સમય સંખ્યાઓનો સરવાળો સમય સંખ્યા મળે છે આપણે ત્રણ ઉદાહરણ જોયા ત્રણેય ઉદાહરણમાં આપણે જવાબનો સમય સંખ્યા મળી બે સમય સંખ્યાના સરવાળા કર્યા તો આના આધારે આપણે કહી શકીએ કે બે સમય સંખ્યાનો સરવાળો સમય સંખ્યા મળે છે ચલો આગળ વધીએ બે સમય સંખ્યાઓનો તફાવત સમય સંખ્યા મળે છે તફાવત એટલે શું તો તફાવત એટલે બાદબાકી આપણે સૌ જાણીએ છીએ કેટલાક ઉદાહરણ દ્વારા આપણે એને ચકાસવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ હું અહીંયા લખું છું -5 સપ્તમાંશ ઓછા 2/3 બીજું ઉદાહરણ લઈએ પાંચ અષ્ટમાંશ ઓછા 4 પંચમાંશ ત્રીજું ઉદાહરણ લઈએ 3 સપ્તમાંશ ઓછા 8 પંચમાંશ બરોબર ત્રણ ઉદાહરણ દ્વારા આપણે વિધાનને સત્ય સાબિત કરવા માટેનો પ્રયત્ન કરીએ જેમ અપૂર્ણાંકના સરવાળા જોયા એ જ પદ્ધતિથી આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે સંખ્યાઓ બંને કેવી છે સમય સંખ્યાઓ છે બરોબર ફરી એક પદ્ધતિ આપણે અપનાવીએ 7 અને 3 બંને અવિભાજ્ય સંખ્યાનો લસા કેટલો આવે એનો ગુણાકાર જેટલો આપણે શું જાણીએ છીએ લસા બરાબર 7 તરી ફરી અહીંયા ચોકડી ગુણાકાર કરી -5 × 3 ઓછા 2 × 7 અને 7 × 21 લસા આવશે 5 તરી 15 પણ કેવા 15 તો -15
અહીંયા ઓછા 7 દુ એટલે કે 14 પણ કેવા 14 અહીંયા ધન છે આગળ ઓછા છે 7 3 21 સાદુરૂપ આપીએ બંને સંખ્યાઓ માઈનસ છે ઋણ છે તો બે ઓછા ઓછા વાળી સંખ્યા હોય તો એનો શું થાય હંમેશા સરવાળો થાય આપણે શું જાણીએ છીએ સરખા ચિહ્ન વાળી હોય તો એનો આપણે સરવાળો કરવો પડે તો 15 માં 14 ઉમેરીએ તો 5 ને 4 9 1 ને 1 2 પણ કેવા તો કે માઈનસ છેદમાં 21 આ કઈ સંખ્યા મળી આપણને સમ્ય સંખ્યા ધોરણ છઠ્ઠાનું પુનરાવર્તન છે છઠ્ઠામાં આપણે આ શીખી ગયા બીજું એક ઉદાહરણ લઈએ હવે તમને લસાની ખબર પડી ગઈ હશે 8 અને 5 નો લસા આ પણ બે કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય નો ગુણાકાર જેટલો 8 પંચું 40 સરસ ફરી પાછા ચોકડી ગુણાકાર કરી 5 ગુણ્યા 5 ઓછા 4 ગુણ્યા 8 છેદમાં 8 ગુણ્યા 5 ફરી તમે જોઈ શકો છો પાયો પાયો 25 ઓછા 4 8 32 છેદમાં 8 પંચું 40 અહીંયા ધ્યાન આપો 25 છે આગળ કોઈ નિશાની નથી માટે હંમેશા ધન સંખ્યા કહેવાય 32 ની આગળ ઋણની નિશાની છે એટલે કે ઓછા છે તો આ ધન છે આ ઋણ છે જ્યારે પણ ઓલ્ટરનેટર ચિહ્ન હોય ત્યારે હંમેશા બાદબાકી થાય આપણે શું જાણીએ છીએ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય અને મોટી સંખ્યાનું નિશાન આવે તો 32 માંથી 25 બાદ કરીએ તો કેટલા રહેશે 25 માં 5 ઉમેરો એટલે 30 ને 2 32 એટલે 7 પણ કેવા 7 આવશે તો કે ઓછા 7 છેદમાં 40 તો આપણે કેવી સંખ્યા મળી સમ્ય સંખ્યા ત્રીજું ઉદાહરણ જોઈએ 3 સપ્તમાંશ ઓછા 8 પંચમાંશ ફરી પાછો લસા લઈએ કેટલો આવશે બે વિભાજ્ય સંખ્યાનો લસા ના ગુણાકાર છે સરસ 7 પંચું 35 અહીંયા પણ ચોકડી ગુણાકાર થાય તો 3 ગુણ્યા 5 ઓછા 8 ગુણ્યા 7 અહીંયા ઓછા 8 છે માટે ઓછા આ ઓછા છે એટલે આપણે અહીંયા આપણે ઓછા લખ્યા છેદમાં લખીએ 7 ગુણ્યા 5 5 તારીખ 15 અહીંયા ઓછા છે માટે ઓછા 8 સીધું શું થશે 56 પણ કેવા 56 તો કે ઓછા 56 એક ઓછા છે એક વત્તા છે માટે એનો ગુણાકાર પણ ઋણ આવશે 7 પંચું કૌંસમાં પણ ઓછા છે કૌંસની બહાર પણ ઓછા છે ઓછા ગુણ્યા ઓછા જ્યારે આપણે કૌંસ છોડીએ તો બંનેનો ગુણાકાર થાય ઓછા ગુણ્યા ઓછા આપણો નિયમ છે એ વત્તા થઈ જાય એટલા માટે આપણે લખીશું 15 વત્તા 56 અપોન 35 કેટલા થશે 56 માં 15 ઉમેરીએ તો 6 માં 5 ઉમેરો 6 ને 5 11 નો એકડો વિધિ આવી 1 5 ને 6 ને 1 7 71 થાય અપોન 35 આ પણ કેવી સંખ્યા છે સમ્ય સંખ્યા ત્રણ ઉદાહરણ આપણે જોયા પહેલું બીજું અને ત્રીજું બે અસમ્ય સંખ્યાની બાદબાકી આપણે જોઈ બરોબર સરવાળામાં પણ આપણે જોઈ એવી રીતે બાદબાકી જોઈ તો બાદબાકી કરતા પણ આપણને કેવી સંખ્યા મળે છે સમ્ય સંખ્યા મળે છે અહીંયા પણ સમ્ય સંખ્યા મળે છે અને અહીંયા પણ સમ્ય સંખ્યા મળે છે એના આધારે તમે કહી શકો કે બે સમ્ય સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી હંમેશા કેવી સંખ્યા મળે છે સમ્ય સંખ્યા મળે છે બરોબર ને ઓકે ચલો હવે આપણે જોઈશું ત્રીજી ક્રિયા આપણી કઈ ત્રીજી ક્રિયા ગુણાકારની સરસ
કેટલાક ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું ઉદાહરણ આપ્યું છે -2 તૃતીયાંશ ગુણ્યા 4 પંચમાંશ. બીજું એક ઉદાહરણ લઈએ 3 સપ્તમાંશ ગુણ્યા 2 પંચમાંશ. બીજું એક ઉદાહરણ આપ્યું છે ત્રીજું -4 પંચમાંશ ગુણ્યા -6 અગિયારાંશ. ત્રણ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. જેમ આપણે જોયું કે બે સમ્ય સંખ્યાઓ હતી એનો સરવાળો કર્યો તો સમ્ય સંખ્યા મળી. બે સમ્ય સંખ્યાની બાદબાકી કરી, બાદબાકી પણ આપણને સમ્ય સંખ્યા મળી. હવે આપણે ત્રીજી ક્રિયા જોવાના છે. ત્રીજી ક્રિયા છે ગુણાકાર. બે સમ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ શું મળે છે જોઈએ. -2 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 5. ક્યાંય છેદ ઉડતા નથી એટલે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું. 2 ચોક 8 પણ કેવા 8 તો -8 છેદમાં 15. -8 15 કેવી સંખ્યા છે? p/q સ્વરૂપ સમ્ય સંખ્યા. બીજું એક ઉદાહરણ લઈએ કે ક્રોસમાં છેદ ઉડે છે ઉપર નીચે ના છે તો અંશનો અંશ સાથે ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા 5. 3 દુ 6 7 પંચા 35. તો આ પણ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. તો આપણે લખીએ સમ્ય સંખ્યા છે. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ -4 પંચમાંશ ગુણ્યા -6 અગિયારાંશ. અહીં પણ છેદ ક્યારે ઉડતો નથી એટલે આપણે ગુણાકાર કરીએ. -4 ગુણ્યા -6 છેદમાં 5 ગુણ્યા 6 ચોક 24 ઓછા ઓછા કેવા થઈ જશે? વત્તા. સરસ. 24 ભાગ્યા 11 પંચા 55. તો આ પણ કેવી સંખ્યા મળી? સમ્ય સંખ્યા મળી. તો આપણે લખી શકીએ સમ્ય સંખ્યા છે. તો આને આધારે આપણે શું તારણ કાઢી શકીએ? તો આપણે લખી શકીએ કે બે સમ્ય સંખ્યાઓનો ગુણાકાર પણ સમ્ય સંખ્યા મળે. સરવાળામાં પણ સમ્ય સંખ્યા મળી, બાદબાકીમાં એટલે તફાવતમાં પણ સમ્ય સંખ્યા મળી અને ત્રીજી ગુણાકારની ક્રિયા આપણે જોઈએ તો ગુણાકારની ક્રિયામાં પણ આપણને સમ્ય સંખ્યા મળી. હવે આપણે છેલ્લી ક્રિયા એટલે કઈ ક્રિયા જોઈશું? ભાગાકાર. સરસ. ભાગાકારની ક્રિયા ચકાસીએ. ભાગાકારની ક્રિયા જોઈએ આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. -5 તૃતીયાંશ ભાગ્યા 2 પંચમાંશ. બીજું એક ઉદાહરણ લઈએ 2 સપ્તમાંશ ભાગ્યા 5 તૃતીયાંશ. ત્રીજું એક ઉદાહરણ લઈએ -3 અષ્ટમાંશ ભાગ્યા -2 નવમાંશ.
ત્રણ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે બે સમમેય સંખ્યાનો ભાગાકાર આપણને શું મળે છે. ચલો જોઈએ. પહેલી સંખ્યા છે -5 તૃતીયાંશ ભાગ્યા 2 પંચમાંશ. ભાગાકારની ક્રિયા કરીએ આપણે શું જાણીએ છીએ કે -5 તૃતીયાંશ ભાગ્યા હોય એને શું થઈ જાય ગુણ્યા, અને એના પછીની જે સંખ્યા છે એને આપણે શું કરીએ છીએ એનો વ્યસ્ત લઈએ છીએ, એને શું કરીએ છીએ ઉલટાવી દઈએ છીએ. એટલે 5 ઉપર જશે અને 2 નીચે આવશે. 5 બરોબર. હવે ગુણાકારની ક્રિયાઓ કરતા તે જ રીતે કરીશું. છેલ્લું રહે છે કે ના, તો શું કરીએ -5 ગુણ્યા 5 3 5 5 25 પણ કેવા 25 માઈનસ ને 3 દુ 25 છઠ્ઠાંશ પણ કેવા માઈનસ. સરસ. તો આ કેવી સંખ્યા છે સમમેય સંખ્યા છે. બરોબર. બીજું ઉદાહરણ જોઈએ. 2 સપ્તાંશ ભાગ્યાના શું થઈ જશે ગુણ્યા અહીંયા આનો વ્યાસ 5 તૃતીયાંશનો એટલે 3 પંચમાંશ 2 ગુણ્યા 3 7 ગુણ્યા 5 2 તરી 6 7 પંચું 35. આપણે કેવી સંખ્યા મળી સમમેય સંખ્યા મળી. ત્રીજી લઈએ. -3 અષ્ટમાંશ ભાગ્યાના ગુણ્યા કરી દઈએ 9 તૃતીયાંશ. બરોબર. 3 ગુણ્યા 9 ભાગ્યા 8 ગુણ્યા -2. ઉપર લખો નીચે લખો કઈ ફરક પડશે. 9 દરી 27 અને 8 દુ 16. તો આ પણ કેવી સંખ્યા છે કેવા 16 છે -16. તો આ પણ કેવી સંખ્યા છે સમમેય સંખ્યા. સરસ. આપણે લખીએ સમમેય. તો આના આધારે શું તારણ નીકાળી શકીએ? બે સમમેય સંખ્યાઓનો ભાગાકાર પણ સમમેય સંખ્યા મળે. ચારે ચાર ક્રિયાઓ આપણે જોઈ સમમેય સંખ્યા માટે. ચારે ચાર ક્રિયાઓમાં આપણને સમમેય સંખ્યા મળે